અમદાવાદ શહેરમાં હવા ઝેરીલી બની છે। મોટાભાગના વિસ્તારમાં એક્યુઆઈ 180 પાર ગયો છે। અમદાવાદનો સરેરાશ એક્યુઆઈ 183 થી 235, સાયન્સ સિટી વિસ્તારમાં એક્યુઆઈ 195, પીરાણા ડમ્પિંગ સાઇટ વિસ્તારમાં 180 એક્યુઆઈ, બોડકદેવમાં 186 એક્યુઆઈ માપવામાં આવ્યું છે, ત્યારે સાયન્સ સિટી વિસ્તારમાં 195 એક્યુઆઈ માપવામાં આવ્યું છે। મણિનગરમાં એક્યુઆઈ 182 માપવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ, બીજી તરફ વેજલપુરમાં 175 એક્યુઆઈ માપવામાં આવ્યું છે। ચાંદખેડામાં 181 એક્યુઆઈ માપવામાં આવ્યું છે। અમદાવાદ શહેરમાં હવા ઝેરીલી બની છે। મોટાભાગના વિસ્તારમાં એક્યુઆઈ 180 ને પાર જોવા મળ્યું છે, ત્યારે અમદાવાદનું સરેરાશ એક્યુઆઈ 183 થી 235 માપવામાં આવ્યું છે। સાયન્સ સિટી વિસ્તારમાં 195 એક્યુઆઈ માપવામાં આવ્યું છે। आज अंगे વધુ વાતચીત કરશે પર્યાવરણવિદ મહેશ પંડ્યા ફોનલાઈન પર જોડાયા છે। મહેશજી, આપ ટીવી 13 સાથે વાતચીત કરી રહ્યા છો, સ્વાગત છે આપનું। જાણવા માંગીશું કે એક તરફ આ જે પર્યાવરણ છે તેમાં ક્યાંક ગ્લોબલ વોર્મિંગની વાતો થઈ રહી છે, બીજી તરફ વાતાવરણ ઝેરીલું બની રહ્યું છે, એક્યુઆઈ દિવસે ને દિવસે હદ પાર કરી રહ્યો હોય તેવી સ્થિતિ જણાઈ રહી છે, શું કહેવું છે આપનું? ખુશાલી મેડમ, ગ્લોબલ વોર્મિંગ સમસ્યા છે, પણ બધી જ બાબતો ગ્લોબલ વોર્મિંગથી થાય છે એ અર્ધ સત્ય છે। અમદાવાદનું, સુરતનું, વડોદરાનું જે હવા પ્રદૂષણ છે એને ગ્લોબલ વોર્મિંગ સાથે બિલકુલ ના જોડી શકીએ। આપણા સ્થાનિક સમસ્યાઓ છે। આપણા રોડ રસ્તા ખરાબ છે, ધૂળિયા છે, ટ્રાફિકની મોટી સમસ્યા છે, જાહેર પરિવહન પૂરતા પ્રમાણમાં નથી, અને એને કારણે RSPM રેસ્પિરેટરી સસ્પેન્ડેડ પાર્ટિક્યુલર મેટરનું પ્રમાણ વધ્યું છે। એટલે સાદી ભાષામાં કહીએ તો હવામાં તરતા ધૂળના રજકણો એનું પ્રમાણ વધ્યું છે, એટલે PM 2.5 અને PM 10 ની માત્રા વધી છે। નંબર 2, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું જે કામ ચાલે છે, આડેધડ જે ધૂળ ઉડી રહી છે એના લીધે પણ RSPM નું પ્રમાણ વધ્યું છે। ત્રીજું કારણ કે વૃક્ષો બહુ જ ઘટ્યા છે આપણા ત્યાં, એટલે જે રજકણો અથવા તો હવાનું પ્રદૂષણ એ શોષી લેતા હતા એ વૃક્ષો નથી રહ્યા આપણા ત્યાં, એટલે પણ એ કારણ છે। ઔદ્યોગિક પ્રદૂષણ એ કારણ છે, પણ મુખ્ય બે કારણો જે મને દેખાય છે, કારણ જેમ કે રહેણાંક વિસ્તારો અમદાવાદની વાત કરીએ તો વસ્ત્રાપુર કે સેટેલાઇટ એ રેસિડેન્શિયલ એરિયા છે, રહેણાંકના વિસ્તારો છે, ત્યાં ઉદ્યોગો નથી, તેમ છતાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 300 ની આસપાસ પહોંચી જાય છે। એનું એકમાત્ર કારણ કે તમારી ટ્રાફિકની સમસ્યા, રોડ રસ્તા ખરાબ છે, ધૂળિયા છે, રોડ એન્ડ બિલ્ડિંગના કામ જે રીતે ચાલી રહ્યા છે બે રોકટોક કોઈ કાયદા કાનૂન સિવાય, અને જે ધૂળ ઉડી રહી છે, આ બધા કારણોના લીધે આપણા ત્યાં હવાનું પ્રદૂષણ વધ્યું છે। અને શિયાળામાં ખાસ વધવાનું કારણ એ કે વિન્ડ ડિસ્પર્ઝન થિયરી, એટલે હવામાનનું જે શિયાળામાં તાપમાન નીચે હોય સવારે ને સાંજે, એટલે હવા નીચે બેસે, એટલે સ્વાભાવિક છે કે એ મહેશભાઈ, ઇથોપિયામાં જે જ્વાળામુખી ફાટ્યો છે તેની જે હવા છે ઝેરી બની રહી છે, તેનું કોઈ કારણ ગણી શકાય? તે અસર કરી શકે છે અમદાવાદની હવાને? ઇથોપિયામાં તો રવિવારે થયું અને ગઈકાલે એની અસરો થઈ। છેલ્લા 10 વર્ષથી અમદાવાદમાં, સુરતમાં, વડોદરામાં, રાજકોટમાં ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બરમાં આ ઇન્ડેક્સ જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે એ 300 ની ઉપર જાય છે, એટલે ઇથોપિયાની અસર ચોક્કસ છે, પણ એ તો આ વખતે થઈ, 2-3 દિવસ માટે થઈ। વર્ષોથી ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરમાં આપણે આ વેચી રહ્યા છીએ, એટલે ઇથોપિયાની અસર ખરી, પણ એ તો 1-2-3 દિવસ માટે પૂરતી છે, પણ અગાઉ જે થઈ અને થઈ રહી છે એ તો આપણું સ્થાનિક પ્રદૂષણ છે। જી મહેશભાઈ, આભાર ટીવી 13 સાથે વાતચીત કરવા બદલ।